my wife, my life. ગાઈસ આપણે વાટતા વાટતા ધમાઈ ગયા જો રાત બહુ છે આ બસ કાશીવન પાર્યું છે હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. જો ગાઈસ આ બાબત કચરોની વાળી દીધું અને બધું બેસે ધોવાઈ જઈ અને બધું જો હાંગા સભાટા ભેગો કરી દીધો. જો ગાઈસ આ બધું પાણી કાઢ્યું, વાણે દવા કાઢ્યા, પેલી બધું સોન ભરાયા. ચલો વાંગી કાઢી. ગાઈસ મેં વાણ તો કઈ ઘરમાં આવી ગયો અને આ બધું જો હોઈ રહી હતું. ગાઈસ આપણે બધું પાલીને આવો બે છે ને તો ઉઠ્યા. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય રમાબેન. વચ્ચે આવે નાસ્તો કરવા બે કાલની તબિયત બગડી જઈએ નીકળ બધું પાલી ના બાદ આવીને તો બેસ્યો છે. ના બાદ અશોક અને પ્રિયા બે રમું છે. એ હવે પેલો આવ્યું રોકી આવ્યો રોકી છે પેલો આવ્યો પે ભાઈ કરે જોજી પેલો આવ્યું એ અશોક શું કરે આ તી કલર પૂરા દે રહ્યા પિલ્લી બે ભાઈ બુણ રમી જોઈ પિલ્લી તો બસ શેષી બાબા દે પેલું બધું કુકરો બધો ચર જો લેતી હતી કેટલો બધો ભેગો થઈ જતા રહી જેમાં પ્રિય હતા બજ રમત ના બધું ચાર ખાવા માટે પેશું બી થઈ જાય પ્રિયા ટબુરી રમત આવો જો કે આ બધો પાલે છીએ આ બધો પ્રિયાને હવે ઊંઘાઈ દો તે પ્રિયા હોઈ ગઈ તો જીએ 4 વાટી નક્કી બેસવાનું. જો કે આપણે 4 વાટી કાઢી 4 વાટીને તો બેસો નાખી દીધી બેસો 4 ખાવા માંડી. જો ના બધો પ્રિયાજી હોઈ રહી છે. આ બધો બેસીએ લાવણ પુલ્લી છીએ અને આ બધો પ્રિયા ઉઠી જઈએ અને આ બધું ડુંગળી કાપું તે દવાખાન જો ગાઈસ જો આપણા આ બસ સફાઈ થાય છે બધું ઘરના આજુબાજુ સફાઈ કરે છે કોઈ એરર ના એના કારણે હો ગયા ઠંડા ને એરો આવી એટલા જ તો ગાઈસ આ બધું સફાઈ રહે ને આપણે તો આમથી આમ ફરીએ છીએ કે આનો બધા આ બધી બેસે બધી રાખી છે. જો ગાઈસ આ બાજુ તો બેસ્યો સારખાઈ બેસ્યો છે અમારું મંદિર આ બાજુ તો હજી બધું કાપી જ નાખે સારે નરતું વસ્તુ હોય ને એટલે ઉસકાઈ મેળો છે એ વાત હશે તો એ કાઢતી ના ના થોભલી થાય કી કર તો ગાઈસ પેર બાજુ રોટલા બને બાજરી ના આ બસ શાક સરસ શાક વંગા દે દીધું છે. આ ડુંગળીઓ કરવાનું છે અરે શું કહેવાય ડેટવાનું કરી છે ડુંગળીઓનું કરવાનું છે અમારે બે માટે ડેટોનું શાક ભાવતું નહીં કાંઈ એટલો આવું ડુંગળીઓનું બનાવવાનું છે એટલે એ બનાવતા હોય તમને બતાવું. જો આમાં શાકભાજી થોડું સજ આમ ફેમસ બપાઈ એક વસ્તુ કુકડા બોલ્યો ને ગાઈ અરે પણ મારે બીવાઈ શકાય છું તો હેડવા મળશે હું જેમ જોઈ ને એમ હેડ છે તો હેડ હશે ને તે જો નહીં જોઈએ બહુ બીવાઈશ ગાય તારે મારાથી. ગાય આપણા ખાવા બેસી જાય છે ડુંગળીનું શાક બનાવી છે જો હા બસ ડુંગળીનું શાક આવી દીધો ડુંગળીનું બાજરીના રોટલા ને આપણે ડુંગળી લીધી છે કાશી અને સાસ. ચલો ગાઈસ ખાઈ લઈએ ખાઈ બેન મળીએ હો ગયું મેં ખાઈ લીધું ખાઈને તો કચરો વાળી દીધો વાણવાનો કરી દીધો અને બધું ફેસ ઉપર જઈ જો પ્રિયાનો રિયા બે તો ફરાક લીધો પહેરીએ દીધો આજ તો રિયા તા ગાગરો ફરજેલી ફુંદરી ફરજે જો ગજાપો થઈ ગયો તો ત્યાં ઉઠ્યો છે ઉઠીને ચા બનાવી હવે ચા પીવાની હવે ચા પી લઈએ અમે ચા પીએ બેસીએ છીએ બધા ચા પીવા શું કોઈ બીજું કોમ ધંધો તું કરતો બેસી રહેવાનો આખો દળ ઘેર બાર બીજના ધણી
પરવીજના ધણી કચરો ને બધું વાર દીધું. જો કચરો વાર દીધો. બાઈને તો દહીંનું ધરા મૂક્યું બાજરીનું. જો ઘંટી ચાલુ છે, બાજરીનું દહીંનું ધરાય છે. ચાનો ને વાહન ઘસી કાઢી. મેં કપડો ધોવા જતો, કપડો ધોઈને તો આવી ગયા. જો કપડો ધોઈને તો આવી જશે ગયા ને તો શાંતિથી હુઈ જાય ગયા. બાદ તો તે દવા લઈ આવતા આવ્યો તો દવા તો જોર આવવા લાગતા. દવા બવા ના કરાય. દવા કરીએ ને કુકરો તો ચડી જાય. બેસી બધી બેહી રહી છે. શું થાય દવા કરવાથી? દવા કરવાથી દવાનો અવાજ જાગે. ગાઈસ આપણે તો ઉભા રહ્યા છીએ આ બાજુ. પેલી સાઈડ તો વાસણ ધોવાય છે જો. અને પિયા પેન હોઈ જાય છે તો આપણે જઈએ. ચલો આ બધું પિયા હોઈ જઈશ ગાઈસ. મળીએ ત્યાં. ગાઈસ પેલે ઉઠી ગયો ખાવો હોઈ ગયો તો ઉઠી ગયો. હો ગયો ઉઠી ગયો. શું કરાય? આવ બોલજે. બોલ કે આ બસ પિલ્લો રમસ ને આ બસ તો સફાઈ ચાલુ કરી પાછી સવારે કરીને અત્યારે શું કરે છે? અને પેલી બસ ચાલી લીધી છે ને આ બાજુ કચરો લઈ લીધો. મસ્ત સોખું કરી દીધું આ બધા. હા એ વાત થાય, સોખું મસ્ત કરી દીધું. અને પેલું થોડું શાકભાજી વાળી સારી કઈ થોડું બધું અલગ અલગ. અને આ બસ પિલ્લીઓમાં રમસ. શું કરે બેટા? પાલો નાખી દે છે. ચલો ગાઈસ આપણે ઓનર. હા તો ગાઈસ શામ પડી જઈ એટલે હોત થવા આવ્યું ને આ બધું તો બધું સફાઈ ચાલુ થઈ જઈશ. આવું હો ગયા કચરો વરાઈશ ગાય છે બાદ તો. અને આ બાજુ બેસો આમથી આમ ફરજ દોવાનો ટાઈમ થઈ જશે ને એના કારણે જલ્દી કરો તા ને. માર લો ઘરો કાઢેલ છે જે કાંઈ આપણને નહીં કાઢ્યું નહીં નવા આવ્યા છીએ વાઈટ તો જોવા ગાય આપણે લાડક વાઈ પાડી. ગાય આપણે તો ઊંઘી રહ્યા છીએ. પેલા અમારે જવું છું આ બાજુ. હા ભાઈ બોલો ને ભાઈ. પેલા મારું શું પેલું બસ ભરાય છે સોણ જો કમ્પ્લીટ અંધાર થઈ ગયું ને ગાય ભાઈ જો. બધું પાલીને ઉભો રહે છે આ બાદ. અને આ બધો અશોક પ્રિયા ની કાકો બે રહ્યો છો. બે છોકરો રમાડી દે બેઠ બેઠા. હા પેલા રમારું ના પેલે કે તાતે એ તો ચિત્રકલા જોયા પડી. તાતે આયો તાત્યો આયો તાત્યો આવ્યો. એ જોજો કાજે કાકો એ તો દબા ડેટકા પટ એમ કરે. કાજે લે મમ્મા શું કરતી કાજે પોડું જમીન ઉપર અડા દે હુઈ જા. પછી આ કઈ નુઈ જશે યા પટેકો પડી હાય તો ગાઈસ આપણે ખા બેસી જાય છે હવે ડુંગળીનું શાક. આપણે રસો લઈ લીધો ડુંગળીમાં. હો ગયા આમ પૌવા બનાવ્યા છે જો ગાઈ ફેમિલી સાથે ખાવા બે. ચલો ખાઈ લઈએ. ખાઈ બન પછી મળીએ. ગાઈસ આપણે ખાઈ લીધું છે. કાલના જેમ આજે પસ્તાર સરી ગયો છે અત્યારે વેરી જ નહીં મન દવા જ નહીં ગરવા બરવાનું તનાલી ગાઈસ આપણે દવા નહીં કરતા. હા તમે રોજ એ તમે દુઃખની ઘરો છો અમે નહીં. તો ગાઈસ ચલો અરે ખાઈ લીધું. ખાઈને વારે કરીશ. આ બાજુ જો આ બાજુ તો વાર કરવાનું ચાલુ. ગાઈસ રાતમાં ઘઉં વાઢવાનું ચાલુ હા જો જલ્દી કરો હો. આપણે પટાઈ દેવાના છે. હા રાતમાં પટાઈ જ દો વધારે નહીં એટલા. તો ગાઈસ જો ઓહો અમે ખાલી વિઝિટ મારવા કઈ કેટલો પહોંચી આ તો પાર્યું પટી ગયું કહું. હવે ચંદરમાં નીકળ્યા છે કહો. 4 જણો વાટે છે. પેલા બાજુ ભાઈ છે આ બાજુ બોન ગતિ 4 જણો છે આ બાજુ વાઢવાનું ચાલુ હોય. અને ચંદરમાં આવું ગયા ગાઈસ આપણે વાટતા ધમાઈ ગયા જો. રાત બહુ છે. આ બાજુ કાશીવાન પાર્યું છે પોકી જશે. આ બાજુ વટાઈ હતા પેલું બાજુ વટાઈ હતા હો ગયા લે સમ સમજો ખાવા પરા તો જો ગાઈસ આવરા પારા કર્યા છે અમે તો. કરસા જોવાય
આ રાતમાં આ રહ્યો હોય આવરા આવરા કરસા કર્યા છે. ચલો ચલો ગાઈસ વાઢી જઈએ. શંકર રાયરોન બધું મિક્સ આવે છે, દેખાતું યા નહીં વધારતો. તો ચલો વાઢે. અને ચંદરમાં આવું વધારે આવ્યા છે એટલે આવું દેખા હો કેવું. ગાઈસ અમે ઘેર હેડે છે હવે આખી ફેમિલી જો બધો હેડે છીએ. તો ચલો ઘરે જઈને મળીએ. જો ગૌરવ વાટી કાઢીએ છે આપણા શેઠ સુધી અને રોકી. ચલો ગાઈસ ઘરે જઈએ. ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી જઈએ. ઘેર આવીને આવું બેઠા હો કેવું. બહાર તો કાશીને બે છે ને આપણે ઘરમાં ચલો મળીએ. ગાઈસ કાશીને બધો જતો રહ્યો અને હવે આપણે ઊંઘે છીએ. તો ગુડ નાઇટ જેરોમાં પીએ. ચલો આને કહી દઈએ ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ગાઈડ ચલો આવું હોઈ જઈએ. તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. જેરોમાં પીએ.